ઉત્પાદનોના નિકાસ પર 50% ટેરિફ અમલી। ટ્રમ્પના ટેરિફ તિકડમથી ટેક્સટાઇલ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે। સાઉથના તિરુપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી વધુ અસર। તિરુપુરથી અમેરિકામાં વર્ષે 12,000 કરોડ રૂપિયાનો વેપાર થાય છે। ગાર્મેન્ટ, કર્ટન, બેડશીટ અને યાર્ન અમેરિકામાં એક્સપોર્ટ થાય છે। સુરત સહિત ગુજરાત અને દેશના ઉદ્યોગોને અસર। ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થશે। ટેક્સટાઇલ ડાયમંડ ઉદ્યોગે અન્ય દેશોના હવે વિકલ્પ પણ શોધવા પડશે। હવે અન્ય દેશોમાં ઊભી કરવી પડશે માર્કેટ। ટેરિફની વાત થઈ, એમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે એક ધુરા સંભાળી છે દેશની, ત્યાર પછી આપણને એક ડર ઓછો થઈ રહ્યો છે। કારણ કે જે જીએસટીને રિફોર્મ કરવાની વાતને દેશને એક મજબૂત સ્થિતિમાં લાવવા માટે, ટેરિફની સામે ટકી રહેવા માટે એક નવી યોજના લાવીને હમણાં આપણી સામે મૂકવાના છે। ત્યારે હું એવું માનું છું કે આ જે રીતે ટેરિફ વોર ચાલી રહી છે, ત્યારે યુકેના દ્વાર પણ આપણી સામે ખુલ્યા છે, જેમાં પણ આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ। બાકી આરબ કન્ટ્રી છે, આફ્રિકા છે, આવા ઘણા બધા દેશો છે જ્યાં આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ। એટલે આપણને એટલી બધી અસર નથી થવાની, કારણ કે આપણે બહુ ઓછી માત્રામાં આપણે ફેબ્રિક્સનું એક્સપોર્ટ કરી રહ્યા છીએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ પહેલા 25% અને હવે બીજા 25%, એમ કુલ 50% ટેરિફ લાદ્યો છે। એની પાછળનું જે કારણ છે તે આપણા ભારતના રશિયા સાથેના સંબંધો। આપણે રશિયા પાસેથી તેલ લઈએ છીએ, તે ટ્રમ્પજીને ગમતું નથી। આપણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની અંદર આમ કોઈની તરફેણ નથી કરતા, પરંતુ કદાચ ઝુકાવ આપણો રશિયા તરફ હોઈ શકે તે પણ મિસ્ટર ટ્રમ્પને ગમતું નથી। એટલે આપણને ફટકો મારવા માટે તેમણે આ આખી ટેરિફની પદ્ધતિ લાગુ પાડી છે।